નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 રસાયણ વિજ્ઞાનમાં પહેલો પાઠ લેક્ચર નંબર 22. આજે આપણે કેટલાક કોયડાઓનો અભ્યાસ કરીશું. કોયડાઓ ઉકેલીએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં દાખલાઓ આપેલા છે, થોડા ગણતરી સાથેના અને અમુકમાં ગણતરી કરવાની બાકી છે. તે ટેક્સ્ટ બુક પેજ નંબર 22 પેજ નંબર 18 થી ચાલુ થશે. પેજ નંબર 18 બરાબર. ત્યાંથી તમારી ટેક્સ્ટ બુકમાં કોયડાઓ આપેલા છે એ મેં અહીં રજૂ કરેલા છે. સમજાઈ જાય એવી સરળ ભાષામાં મેં એની ગણતરી છે અહીં દર્શાવેલી છે. ચલો, કોયડો 1 તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18 ઉપર આપેલો છે. મેં અહીં એનો ઉકેલ લખેલો છે. તો દરેક પોતાની ટેક્સ્ટ બુક ખોલીને એમાં પેજ નંબર 18 ઉપર જે કોયડો આપેલો છે એની રકમ વાંચે. જુઓ શું છે. તો એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. એક સંયોજન એ બે તત્વો x અને y થી બનેલું છે. હવે એમાં y ના પરમાણુ અથવા તો એના ઋણાયન એ સીસીપી રચના બનાવે છે. આ y છે એ સીસીપી સ્ફટિક રચના બનાવે છે. આપણે રચનાઓ ભણી ગયા, ઘણા બધા પ્રકારની સ્ફટિક રચના હોય. તો y છે એ સીસીપી પ્રકારની સ્ફટિક રચના બનાવે છે. અને x એના પરમાણુ બધા અષ્ટફલકીય ક્ષેત્રો ભરી લે છે. સીસીપી સ્ફટિક રચના બનતી હોય તો એમાં ચતુષ્ફલકીય ક્ષેત્ર એટલે કે ટેટ્રાહેડ્રલ હોય અને અષ્ટફલકીય ક્ષેત્ર એટલે કે ઓક્ટાહેડ્રલ હોય. બે પ્રકારના ક્ષેત્રો બનતા હોય. તો આપણને એમ કીધું છે કે y છે એ સીસીપી રચના બનાવે છે અને x છે એ બધાય આ અષ્ટફલકીય ક્ષેત્રોમાં આવેલા છે. તો આનું સૂત્ર શું થશે? આ સંયોજનનું સૂત્ર શું થાય? અણુસૂત્ર શું થાય? જો આપણે થિયરી ભણ્યા હતા એમાં તમારે એક મુદ્દો ખાસ યાદ કરવાનો છે જે આપણે છેલ્લી થિયરી ભણ્યા હતા કે સીસીપી સ્ફટિક રચનામાં પરમાણુઓની સંખ્યા હોય એટલી જ અષ્ટફલકીય ક્ષેત્રની સંખ્યા હોય. અને સીસીપી રચનામાં પરમાણુઓની સંખ્યા હોય એના કરતા ચતુષ્ફલકીય ક્ષેત્રોની સંખ્યા બમણી હોય. તો અહીં દાખલો છે એવો કે y એ સીસીપી રચના બનાવે છે. ધારો કે y ના પરમાણુની સંખ્યા n. y ના કેટલા પરમાણુ અથવા તો i નો આવેલા છે? તો 1 લાખ જેટલા અથવા 2 લાખ જેટલા અથવા 1 કરોડ y ના પરમાણુ આવેલા છે. એને આપણે ધારી લીધા n જેટલા છે. હવે x એ બધા અષ્ટફલકીય ક્ષેત્રોમાં ગોઠવાઈ જાય છે. તો હવે વાત એવી કે ભાઈ અષ્ટફલકીય ક્ષેત્રની સંખ્યા કેટલી હોય? તો જેટલા પરમાણુઓ સ્ફટિક રચના બનાવે એટલા જ અષ્ટફલકીય ક્ષેત્રની સંખ્યા હોય. એટલે x ના પરમાણુની સંખ્યા પણ n જ થશે. કારણ કે આ y છે n જેટલા છે તો અષ્ટફલકીય ક્ષેત્રની સંખ્યા એટલી જ હોય અને બધા અષ્ટફલકીય ક્ષેત્રમાં x ના પરમાણુ એટલે એની સંખ્યા એટલી જ થાય. કારણ બધા જ છિદ્રો છે એમાં x ના પરમાણુ છે. એક ક્ષેત્ર ખાલી નથી, નહીતર ઓછા થાય. તો આની સંખ્યા n તો x ની સંખ્યા n. તો આપણને એના ઉપરથી એનો ગુણોત્તર મળી ગયો. x અને y ની પરમાણુની સંખ્યાનો ગુણોત્તર તો 1:1. એક x નો પરમાણુ હોય તો સામે y નો પરમાણુ 1 થાય. x ના પરમાણુ 1 લાખ હોય તો y ના પરમાણુ 1 લાખ થાય. x ના પરમાણુ 1 કરોડ હોય તો y ના પરમાણુ 1 કરોડ જ થશે. તો એનું આણ્વીય સૂત્ર શું થાય?
બેયનો ગુણોત્તર એક જ છે xy, બરોબર? આનું સૂત્ર શું કહેવાય? એક x તો સામે એક y, બેયનું પ્રમાણ છે 1:1 એટલે તો આવી રીતે આપણે એનું આણ્વીય સૂત્ર છે એ શોધી શકીએ, બરોબર? ફરીથી જો એકવાર y ના પરમાણુઓ છે એ ccp રચના બનાવે છે તો જે સ્ફટિક રચના બનાવે એની સંખ્યા ધારી લેવાની. ધારો કે y ccp રચના બનાવે છે તો એના પરમાણુઓની સંખ્યા છે n, ધારી લીધી આપણે. તત્વ x એ બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાઈ જાય છે. હવે આપણે વિચારવાનું કે અષ્ટફલકીય છિદ્ર છે એ એકલા જ હોય, જો ચતુષ્ફલક હોત તો બમણા થાય, પણ અહીં તો અષ્ટફલકીય છે એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n જેટલી જ થાય. બધામાં x ગોઠવાઈ જાય છે તો એની સંખ્યા પણ n થશે. આ બંને ઉપરથી આપણને ગુણોત્તર છે એ મળે. ધારો કે આપણને કીધું કે અડધામાં બધાની જગ્યાએ ખાલી અડધા કીધા હોય કે અડધામાં x ગોઠવાય છે તો અહીંયા આપણે 1/2 લખવું પડે તો ગુણોત્તર થાય 1/2/1. તો અહીં પ્રમાણ છે એ બદલે. અહીંયા આ અડધો હોય ત્યારે 1 થાય, આ 1 હોય ત્યારે સામે y 2 થાય. એવા દાખલાઓ આપણે આવશે કે જેમાં બધા અષ્ટફલકીય કે ચતુષ્ફલકીય ક્ષેત્ર ભરાયેલા ન હોય તો કઈ રીતે ગણતરી કરવી. ચાલો એવો જ એક દાખલો છે બીજો, આની સમજ માટેનો છે. રકમ વાંચો એની સૌપ્રથમ, બરાબર? દરેક દાખલાની બે વખત સરસ રીતે ધ્યાનપૂર્વક રકમ વ્યવસ્થિત વાંચી લેવાની. ચાલો પેજ નંબર 18 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18 ઉપર કોયડો 2. તત્વ B ના પરમાણુઓ HCP લેટિસ રચે છે. HCP લેટિસ રચના બને છે. B ના પરમાણુઓ HCP લેટિસ રચના બનાવે છે. આગળ વાંચો. હવે HCP લેટિસ રચના બનશે એટલે ચતુષ્ફલક છિદ્ર ઉત્પન્ન થયેલા હોય અને અષ્ટફલકીય છિદ્રો પણ ઉત્પન્ન થયેલા હોય. હવે એમાં જે તત્વ A એ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે, બરાબર? તત્વ A ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે, પણ આની જેમ બધા જ છિદ્રોમાં નથી ગોઠવાતા. માત્ર ખાલી એના 2/3 જેટલા ભાગમાં જ એટલા ચતુષ્ફલકીય છિદ્રો છે એમાં જ એના પરમાણુઓ ગોઠવાય છે, બાકીના છિદ્રો તો ખાલી પડ્યા છે. તો એની સંખ્યા કેટલી થશે? ચાલો ગણતરી કરીને બતાવું તમને. એની સંખ્યા કેટલી થશે? તો પહેલા તો આપણે વિચારવું પડે કે ભાઈ આ A છે ક્યાં? તો ચતુષ્ફલકીય છિદ્રમાં. ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? તો જેટલા પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણા. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થશે 2n, બરોબર? કારણ કે એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ પરમાણુની સંખ્યા કરતા બમણી હોય. આનાથી અષ્ટફલકમાં તો એટલી જ હોય પણ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય. આપણે આખો પ્રશ્ન એ ભણી ગયા હતા. ચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન અને સંખ્યા જણાવો, અષ્ટફલકીય છિદ્રનું સ્થાન અને સંખ્યા જણાવો, બરોબર? છેલ્લે થિયરીમાં આપણે બે પ્રશ્નો છે એ લીધેલા હતા. વધારે સમજૂતી જોઈતી હોય તો તમે લોકો એ બે પ્રશ્નો છે ફરીથી તૈયાર એકવાર કરી લેશો. ચાલો એની સંખ્યા છે 2/n, કારણ કે આના કરતા બમણી. હવે વાત આવી કે પાછા બધા જ છિદ્ર નથી, એનો 2/3 જેટલા જ ભાગમાં છે તો આને ગુણ્યા કરવા પડે 2/3. બધામાં નથી, એના ખાલી 2/3 ભાગમાં જ એટલા છિદ્રોમાં જ એના પરમાણુઓ ગોઠવાય છે. તો એની સંખ્યા કેટલી થશે? તો આ બેનો ગુણાકાર 2 × 2 4/3 n. તો a ની b ની સંખ્યા છે n જેટલી અને a ની સંખ્યા છે આટલી.
4/3n. તો a અને b નો ગુણોત્તર, તો a જ્યારે 4/3 હોય એની સામે b 1 જ હોય. આ 1n, આ 4/3n, તો 4/3 એનો ગુણોત્તર થશે. આને આપણે સાદા પૂર્ણાંકમાં દર્શાવવો હોય તો બંનેને 3 વડે ગુણવા પડે. આને હું 3 વડે ગુણું એટલે 3 ઉડી જશે, તો વૈધા ખાલી 4. જેમ આને 3 વડે ગુણું તો 3 આવશે. આ આપણે ગુણોત્તર સાદા પૂર્ણાંકમાં દર્શાવ્યો કહેવાય. તો જ્યારે a ની સંખ્યા 4 હોય ત્યારે b ની સંખ્યા 3 થશે. શું કર્યું? તો બંનેને આપણે 3 વડે ગુણ્યા, છેદ કાઢવા માટે. બરોબર? આ પ્રમાણ છે, આ ગુણોત્તર છે. તો આણ્વીય સૂત્ર શું થશે? તો a 4 હોય તો સામે b કેટલા હોય? 3. તો આ થયું આણ્વીય સૂત્ર. તો તમને ગમે એવી રીતે આ દાખલો પૂછે, બોર્ડની એક્ઝામમાં આવા દાખલાઓ ઘણી વખત પૂછાઈ ગયેલા છે. બરાબર? એટલે આમ સાવ સરળ અને એકદમ મોસ્ટ આઈએમપી કહી શકાય એવો દાખલો છે. આ સિવાયના જે વધારે અભ્યાસના દાખલાઓ છે એ થોડાક સ્વાધ્યાયમાં છે, આપણે કરશું. અને એ સિવાય એક્સ્ટ્રામાં હું તમને થોડાક વધારે બીજા પ્રેક્ટિસ માટે આપીશ. ચાલો, હવે એના પછીનો છે કોયડો 3, પેજ નંબર 22 ઉપર. બરાબર? ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 22 ઉપર કોયડો 3 આપેલો છે. ચલો, એની રકમ છે એ વાંચો દરેક. તો પેજ નંબર 22, કોયડો 3. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે. હાલો, સ્ફટિક રચના કઈ છે? રકમમાં જે આપેલું હોય એની વ્યવસ્થિત નોંધ કરતી જવાની. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય, બોડી સેન્ટર્ડ ક્યુબિક. તો સ્ફટિક રચના છે BCC. સ્ફટિક રચના છે BCC. તેના એકમ કોષની ધાર 288 pm છે. એકમ કોષની ધાર એટલે એજ એ આપેલી છે. (288 પાઇકોમીટર). 288 pm એને એકમ કોષની ધાર આપેલી છે. તત્વની ઘનતા એ 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપેલી છે. ઘનતા એટલે ડેન્સિટી D 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ. આટલી એની ઘનતા આપેલી છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર? તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ એની ઘનતા આપેલી છે. હજુ આગળ કરવા જો, તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ રહેલા હશે? તત્વના 208 જેટલું ગ્રામ એનું દળ છે. આટલું તત્વ છે, તો એમાં પરમાણુઓ કેટલા આવેલા હોય એ આપણને પૂછેલું છે. બરાબર? શું રકમમાં આપ્યું છે? તો સ્ફટિક રચના કઈ છે આપ્યું છે? BCC સ્ફટિક રચના છે. એકમ કોષની ધાર A તો એ 288 પાઇકોમીટર એ આપી દીધી છે. ઘનતા તો ઘનતા આપેલી છે 7.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર અથવા ગ્રામ પ્રતિ ml, કારણ કે સેન્ટીમીટર ક્યુબ એટલે ml પણ કહેવાય, મિલીલીટર. બરાબર? તો એટલી એની ઘનતા આપેલી છે અને દળ 208 ગ્રામ આપેલું છે. હવે એના ઉપરથી આપણે પરમાણુઓ ગણવાના છે. પણ આના પહેલા આ જે એકમ છે ને
એ બધા એક સરખા રાખવા પડે ગણતરી માટે, કા MKS અથવા CGS. આ સેન્ટીમીટર ક્યુબ છે, ઘનતા સેન્ટીમીટર ક્યુબ ઇન્વર્સ એમ છે, ગ્રામ પર સેન્ટીમીટર. એટલે તમારે આ જે પાઇકોમીટર છે એને પણ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડે. તો 288 અને પાઇકોમીટર અને સેન્ટીમીટરમાં ફેરવીએ, જો એને મીટરમાં ફેરવીએ તો 10 ની -12 ઘાત, પણ સેન્ટીમીટરમાં ફેરવીએ તો 10 ની -10 ઘાત સેન્ટીમીટર. 10 ની -12 ઘાત કરો તો મીટર થાય, અને 10 ની -10 ઘાત કરો તો એ સેન્ટીમીટર થશે. આપણે સેન્ટીમીટરમાં લેવું પડશે, કારણ કે ગ્રામ છે, સેન્ટીમીટર છે, અહીં ગ્રામ છે, કિલોગ્રામ મીટર નથી. ચાલો, તો આટલી માહિતી આપણને આપેલી છે. હવે એના ઉપરથી આપણે પરમાણુઓની સંખ્યા ગણવાની છે. પરમાણુઓની સંખ્યા એ જેટલા એકમ કોષની સંખ્યા હોય એના કરતા કેટલી થશે? તો BCC સ્ફટિક રચના. BCC સ્ફટિક રચના એટલે બોડી સેન્ટર ક્યુબિક. એનો એક એકમ કોષ બે પરમાણુથી બનેલો હોય. બરોબર, બે પરમાણુઓ થઈ અને એક એકમ કોષ બને. તો આપણે પહેલા એકમ કોષની સંખ્યા ગોતી લેવી પડે. એકમ કોષની સંખ્યા શોધી લઈ, પછી એને ગુણ્યા 2 કરીએ એટલે આપણને એમાં પરમાણુઓની સંખ્યા મળી જાય, કારણ કે એક એકમ કોષ બે પરમાણુથી બનેલો હોય. હવે વાત આવી એકમ કોષની સંખ્યા કેમ મળે? તો એકમ કોષની સંખ્યા માટેનું સૂત્ર યાદ રાખજો ખાસ, કે તત્વનું કદ છેદમાં એકમ કોષનું કદ, એટલે એકમ કોષની સંખ્યા મળી જાય. કઈ રીતે જો સમજાય છે. દાખલા તરીકે મારી પાસે એક આખું તત્વ છે, આવું આ એક આખો પદાર્થ છે. 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર પહોળાઈ, 10 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે 10 × 10 × 10 કરો તો 1000 સેન્ટીમીટર ક્યુબ આનું કદ થયું. આખા તત્વનું કદ આ થઈ ગયું. હવે આ આખું તત્વ છે એ શેનાથી બનેલું છે? તો આખું તત્વ તો આવા નાના નાના એકમ કોષથી બનેલું છે. બરોબર, આખો જે મોટો ટુકડો છે એ તો આવા નાના નાના એકમ કોષથી બનેલો છે. હવે આવા એક એકમ કોષનું કદ કેટલું? એક એકમ કોષનું ધારો કે 10 સેન્ટીમીટર. એક એકમ કોષ છે એનું કદ છે ખાલી 10 સેન્ટીમીટર ક્યુબ. અને એવા ઘણા બધા એકમ કોષ ભેગા થઈને આ એક એકમ કોષનું કદ છે. અને આ છે આખે આખા તત્વનું કદ. તો તમે આખા તત્વનું કદ જે હોય એને ખાલી એક નાના ટુકડાના કદ વડે ભાગી નાખો એટલે તમને એવા નાના નાના કેટલા એકમ કોષ છે એની સંખ્યા મળી જાય. બરોબર, સાવ સરસ થશે ને રીતે. કારણ કે આખું કદ છે, આખા તત્વનું જે કદ એને તમે નાના એકમ કોષના કદ વડે ભાગી નાખો એટલે તમને શું મળશે? તો કેટલા એકમ કોષ છે એ મળે. આખું કદ છે 1000 સેન્ટીમીટર ક્યુબ. એક એકમ કોષનું ખાલી 10 છે, તો 1000 / 10 કરો તો એનો અર્થ કે 100 એકમ કોષથી આ એક આખો પદાર્થ બનેલો છે. તો આવી રીતે તમે આખે આખો, બરોબર, આખે આખો જે પદાર્થ છે, આખે આખો પદાર્થ એનું જે તત્વનું કદ છે એને તમે એક એકમ કોષના કદ વડે ભાગી નાખો એટલે તમને એકમ કોષની સંખ્યા મળી જશે. હવે વાત એ કે આખે આખા તત્વનું કદ કેમ મળે એ તો આપણને આમાંથી આપેલું નથી, પણ એની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદને સૂત્રનો કરતા બનાવીએ તો કદ બરાબર દળના છેદમાં ઘનતા.
તત્વનું કદ મેં બ્લુ કલર થી એટલે બતાવ્યું છે. તત્વનું કદ એટલે તત્વનું દળ છેદમાં તત્વની ઘનતા. તો તત્વની કદને ઘનતા એટલે શું, બરાબર? અહીં સુધારી લે. શું થશે? તો તત્વનું દળ છેદમાં એની ઘનતા. ઉલટું લખાણ દો. તો તત્વનું દળ છેદમાં એની ઘનતા કરો એટલે તમને તત્વનું કદ માલુમ પડશે, બરાબર? હવે તમે અહીં એની કિંમત મૂકો આવી રીતે કે ભાઈ તત્વનું દળ એ તો છે પણ આપેલું છે રકમમાં 208 ગ્રામ છેદમાં તત્વની ઘનતા દળ આપ્યું છે, તત્વની ઘનતા આપી છે 7.2. દળના છેદમાં ઘનતા કરો એટલે તમને તત્વનું કદ મળી ગયું. છેદમાં એકમ કોષનું કદ એટલે તો શું થશે? એની ધારનો ઘન, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એકમ કોષની જે ધાર હોય એનો ઘન કરી નાખો a ક્યુબ એટલે તમને એકમ કોષનું કદ મળી જશે. તો તત્વનું દળ 208 ગ્રામ રકમમાં આપેલું છે, ઘનતા આપેલી છે 7.2 અને આ છે એની ધાર 288 ગુણ્યા 10 - 10 ઘાત. એનો ઘન કરો, આખાઈનું સાદુરૂપ આપો એટલે તમને એકમ કોષની સંખ્યા મળશે. કેટલી મળશે? તો અહીંયા જે આપેલી છે એટલી 12.08 ગુણ્યા 10⁻23 ઘાત. આટલા તમને એકમ કોષ મળી ગયા, બરાબર? કે આવા નાના નાના એકમ કોષ છે એ આખામાં કેટલા આવેલા છે? તો એકમ કોષની સંખ્યા મળી ગઈ. હવે બીસીસી સ્ફટિક રચના યાદ રાખજો ખાસ. બીસીસી સ્ફટિક રચના એક એકમ કોષમાં કેટલા પરમાણુ હોય? તો 2. તો પરમાણુની સંખ્યા તો એકમ કોષની સંખ્યાને ગુણ્યા 2 કરવા પડે એટલે 12.08 હતા ને ડબલ કરો તો 24.08 ગુણ્યા 10⁻23 ઘાત એટલા પરમાણુની સંખ્યા થાય. આનું પણ આપણે કોઈ કોષ્ટક લખેલું હતું. સાદો ઘન હોય તો એના એક એકમ કોષમાં એક પરમાણુ હોય. બીસીસી હોય તો એક એકમ કોષમાં 2 પરમાણુ હોય. એફસીસી હોય તો એક એકમ કોષમાં કેટલા 4 પરમાણુ હોય. અને હેક્સાગોનલમાં આપણે છેલ્લે ગણતરી કરી હતી એક એકમ કોષમાં કેટલા? તો 6 પરમાણુથી હેક્સાગોનલ એકમ કોષ બનેલો હોય. તો આપણે આગળ છે ભણ્યા હતા બીસીસી રચના છે એટલે પરમાણુની સંખ્યા એકમ કોષ કરતા બમણી. ચાલો આના પછીના જે કોયડો છે આપણે 4 જોઈએ. ચલો એ રીતનો કોયડો છે 4 જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 23 ઉપર આપેલો છે. રકમ વાંચો એની. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. બરોબર? કોપર છે એની સ્ફટિક રચના કઈ છે? તો એફસીસી એકમ કોષ એફસીસી સ્ફટિક રચનામાં કોપરનું સ્ફટિકીકરણ થાય છે. એકમ કોષની ધાર 3.608 ગુણ્યા 10⁻8 ઘાત એટલા સેન્ટીમીટર એની એકમ કોષની ધાર આપેલી છે. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા આપેલી છે. તો ઘનતા કેટલી છે? તો કોપરની ઘનતા છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. કોપરની ઘનતા આપેલી છે. હવે તમને કીધું છે કોપરનું પરમાણુય દળ કેટલું થાય. આ વસ્તુ તમારે ગણવાનું છે. તો એકદમ સરળ છે. આપણે જાણીએ
આપણે થિયરીમાં છેલ્લે આ સૂત્ર એક મેળવ્યું છે સ્ફટિકની ઘનતા હોય એકમ કોષની ઘનતા ઘનતાનું સૂત્ર ઘનતા D ડેન્સિટી બરાબર Z into m a cube into na D એટલે ઘનતા Z એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા સાદો ઘન હોય તો Z બરાબર 1 આવે BCC રચના હોય તો Z બરાબર 2 આવે FCC રચના હોય તો Z બરાબર 4 આવે બરાબર 4 આવશે m એટલે પરમાણુ હોય તો પરમાણુય દળ આણ્વીય પદાર્થ હોય તો આણ્વીય દળ m એટલે પરમાણુય દળ અથવા આણ્વીય દળ a ક્યુબ એટલે એકમ કોષનું કદ એની ધાર એનો ઘન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો ધારની a ક્યુબ એટલે એકમ કોષનું કદ અને m એ એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023 ઘાત તો આટલી વસ્તુ છે એમાંથી તમને પરમાણુય દળ m ગણવાનું કીધેલું છે તો આ m ને સૂત્રનો કર્તા બનાવીએ તો m બરાબર શું થશે તો 1 2 અને 3 આ ત્રણેય આવી જશે ગુણાકારમાં અને z અહીં આવશે છેદમાં તો ઘનતા ગુણ્યા a ક્યુબ ગુણ્યા n 1 2 અને 3 1 2 અને 3 ગુણાકારમાં અને z આવી જશે અહીંયા બરાબર ને આ બધું લઈ તો છેદમાં તો કિંમત મૂકીએ d એટલે ઘનતા આપેલી છે 8.92 a એટલે એની ધાર આ ધાર આપેલી છે એનો ઘન કરીએ n એ એવોગેડ્રો આંક એ તો ખ્યાલ જ હોય 6.022 ગુણ્યા 1023 ઘાત અને z ખાસ યાદ રાખવાનું છે z FCC રચના માટે z બરાબર શું થાય 4 સાદો ઘન હોય તો a BCC હોય તો 2 અને FCC રચના માટે z બરાબર થાય 4 તો આના ભાગ્યા આપણે કરવા પડશે 4 આટલાનું તમે સાદું રૂપ આપો ખાસ ધ્યાન રાખજો અહીંયા ઘન કરવાનો છે એટલે 3.6 ગુણ્યા 3.6 ગુણ્યા 3.6 ત્રણ વાર કરવાનો એટલે એનો ઘન થઈ ગયો અને આ 8 તેરીને 24 માઈનસ 24 ઘાત થશે 10 ની સાદું રૂપ આપશો 63.1 એનું પરમાણુય દળ મળ્યું m એકમ શું થશે એનો ગ્રામ પ્રતિ મોલ અથવા એને AMU એકમમાં પણ દર્શાવી શકો તો આવી રીતે આ પરમાણુય દળ છે એ શોધી શકાય ચાલો આવો જરા પછી પાંચમો કોયડો છે એ પણ આપણે લઈએ ચાલો એવો કોયડો છે પાંચમો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 23 પર આપેલો છે રકમ વાંચો એની સિલ્વર CCP લેટિસ રચના રચે છે સિલ્વરની સ્ફટિક રચના કઈ આપેલી છે તો નોંધ કરતા જાઓ રકમ વાંચી સાથે સાથે નોંધ પણ કરતી જવાની શું આપેલું છે તો સિલ્વર CCP લેટિસ રચના રચે છે સિલ્વરની સ્ફટિક રચના છે CCP એટલે FCC કે અથવા તો CCP બંને એક જ છે CCP એટલે સ્ફટિક રચનાનું નામ છે FCC એટલે એકમ કોષનું નામ છે બંને એક જ છે તેના સ્ફટિકના એક્સ કિરણનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 pm છે એની ધાર 408.6 pm એની ધાર છે પણ આ પાઇકોમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે તો કેટલા થશે 408.6 ગુણ્યા પાઇકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 10 ની માઈનસ 10 ઘાત સેન્ટીમીટર સિલ્વરનું પરમાણુ દળ 107.9 AMU આપેલું છે અથવા આપણે એને 107.9
ગ્રામ પ્રતિ મોલ એમાં પણ દર્શાવી શકીએ, બરોબર? પરમાણુ દળનો એકમ બંને લખી શકાય ને, AMU એટમિક માસ યુનિટ અથવા ખાલી યુ અથવા ગ્રામ પ્રતિ મોલ. તો હવે જે આપણને ઘનતા ગણવાની વિધિ છે એ આપણને શેમાં મળશે? ગ્રામ ઓર સેન્ટીમીટર ક્યુબ ઇન્વર્સ. કારણ કે આપણે લંબાઈ છે ધારની એ સેન્ટીમીટરમાં લીધેલી છે અને પરમાણુ દળ છે એ ગ્રામમાં દર્શાવેલું છે. હવે આ બંને દાખલાઓ એક જ છે, ખાલી ફેર એટલો હતો કે અહીં તમને ઘનતા આપી દીધી હતી ને પરમાણુ દળ ગણવાનું કીધું છું. આ દાખલામાં તમને ઘનતા ગણવાની પરમાણુ દળ આપી દીધું છે અને ઘનતા ગણવાની કીધેલી છે. તો બંનેમાં એક જ સૂત્ર આપણે જાણીએ છીએ કે આ જ, બરોબર? ઘનતા બરાબર Z M A ક્યુબ N. ઘનતા બરાબર Z M A ક્યુબ Na. Z એટલે સ્ફટિક રચના ઉપરથી નક્કી થાય. સાદી લેટિસ રચના હોય તો Z બરાબર 1. અંતઃકેન્દ્રિત સંઘનીય લેટિસ રચના હોય તો Z 2. અને CCP કે FCC રચના હોય તો Z બરાબર કેટલો થશે? 4. CCP રચના છે એટલે Z બરાબર અહીં 4 મૂકવાના. એ એટલે પરમાણુય દળ આપેલું છે 107.9 ગ્રામ પ્રતિ મોલ, છેદમાં A ક્યુબ એટલે ધારનો ઘન, ધાર આપેલી છે 408.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત આટલા સેન્ટીમીટર. એનો ઘન A એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આટલો આપેલો છે એવોગેડ્રો અંક. તો આ બધાનું સાદુરૂપ આપશો 4 ભાગ્યા 408.6 કરવાના, પાછા ભાગ્યા 408.6, પાછા ભાગ્યા 408.6, 3 વખત કરશો ત્યારે ઘન નીકળશે. આથી જશે -30 ઘાત, બરોબર? અને સાદુરૂપ આપશો એટલે તમને એનો જવાબ આવશે ઘનતા કેટલો આવશે? તો 10.5. 10.5 પણ એકમ થશે એનો શું? ગ્રામ. અહીંથી સેન્ટીમીટર. એકમ